હેલો બાલ દોસ્તો, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ. અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ શીખીશું. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, એની વાત આપણે આ વિડીયોમાં કરીશું. હેલો સ્ટુડન્ટ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. તો આપણે અત્યારે સાદા વર્તમાન કાળની વાત કરીશું. સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય એની વાત કરીશું કે આપણે જનરલી અત્યાર સુધીમાં સાદો ભૂતકાળ શીખી ગયા, સાદો ભવિષ્યકાળ શીખી ગયા. હવે સાદા વર્તમાન કાળની આપણે વાત કરવાની છે. તો મિત્રો, પહેલું સ્ટેપ તો કે એ સાદો વર્તમાન આપણે ક્યારે વપરાય, તો તમે અહીંયા સ્લાઇડ પર જોઈ શકશો કે નિયમ છે. તો પહેલો નિયમ છે રોજિંદી ક્રિયા દર્શાવવા. તમે કોઈ ક્રિયા કરતા હો, બરાબર, રોજબરોજની તમારી રોજની ક્રિયા, બરાબર. દાખલા તરીકે તમે વાંચો તો આઈ રીડ, હું સાહેબ લખું છું તો આઈ રાઇટ, હું દૂધ પીવું છું આઈ ડ્રિંક મિલ્ક. તો આ રોજની ક્રિયા કહેવાય. તો રોજની ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ ડેઇલી, હું રોજ ક્રિકેટ રમું છું. આવી ઘણી બધી ક્રિયાઓ, દરરોજની ક્રિયાઓ, તમે અઢળક ક્રિયાઓ કરતા હો, રોજે રોજ થતી હોય તે, બરાબર. સૂવો છો, ઉઠો છો, ખાઓ છો, પીવો છો, લખો છો, ભણો છો, જુઓ છો, એ બધી તમારી રોજની ક્રિયા છે. તો એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. બીજો નિયમ છે કુદરતની સનાતન ક્રિયા દર્શાવવા. એટલે કુદરતની રોજે રોજ થતી ક્રિયાઓ, આપણે હોઈએ કે ના હોઈએ, એ ક્રિયાઓ સતત થાય, રોજે રોજ નિયમિત થયા કરે, એવી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. એવી કઈ ક્રિયાઓ છે? તો કે સૂરજનું ઉગવું, સૂરજનું આથમવું, ચંદ્રનું ઉગવું, ચંદ્રનું આથમવું, આકાશમાં તારા ઉગવા, દિવસો બદલાવવા, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ ઋતુઓ બદલાવી, ફૂલોનું ઉગવું, ફૂલોનું કરમાવું, પવન વાવવું, આ બધી ક્રિયાઓ કુદરતની ક્રિયાઓ છે. આપણે હોઈએ કે ના હોઈએ, ક્રિયા થવાની જ છે. તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, બરાબર. રોજ ઉગે છે ને, એક દિવસ ના ઉગે એવું ચાલે? ના ચાલે. તો રોજની ક્રિયા છે, દૈનિક સનાતન ક્રિયા કહેવાય છે. આકાશમાં રોજ તારા ઉગે છે, ટમટમે છે, ધ સ્ટાર ટ્વિંકલ્સ ઇન ધ સ્કાય, બરાબર. ધ વિન્ડ બ્લોઝ, પવન ફૂંકાય છે, બરાબર. ધ વિન્ટર કમ્સ આફ્ટર મોન્સૂન, ચોમાસા પછી શિયાળો આવે છે, શિયાળા પછી ઉનાળો આવે છે. સમર કમ્સ આફ્ટર વિન્ટર. આ રીતે. તો અહીંયા કુદરતની સનાતન ક્રિયા દર્શાવવા, બરાબર. ત્રીજો નિયમ છે ગણિત વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો દર્શાવવા. ગણિત અને વિજ્ઞાનનો નિયમ, કોઈ પણ નિયમ હોય, તમે 2+2 4, 2+3 5, એ નિયમો હોય, સરવાળા બાદબાકી, તો એ બધા જ નિયમો હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય. એ રીતે વિજ્ઞાનનો કોઈ પણ નિયમ, ગુરુત્વાકર્ષણનો નિયમ જે હોય તે, એ બધા જ નિયમો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય. દાખલા તરીકે વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, પાણી 100 સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. તો વિજ્ઞાનનો નિયમ છે, પાણીને તમે 100 સેન્ટીગ્રેડ તાપમાન મૂકો એટલે ઉકળે, બરાબર. તો એ નિયમ હિમાલયની ટોચ પર જઈને કરો તો પણ 100 થાય ત્યારે જ ઉકળે. રાજસ્થાનના રણમાં જઈને કરો તો પણ 100 સેન્ટીગ્રેડ થાય ત્યારે જ ઉકળે. એટલે એ નિયમ છે. તો એ નિયમ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો 2+2 મેક 4, 2+2 4 બને છે, એ દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. આ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ સૂત્રો, કહેવતો, સુવાક્યો દર્શાવવા. સૂત્ર છે સેવ વોટર સેવ લાઈફ, બાર્કિંગ ડોગ નેવર બાઇટ્સ, આ કહેવત છે, ભસતા કૂતરા કરડતા નથી.
ટ્રુથ એલન ટ્રાયમ્સ, આ એક શું વાક્ય છે? સત્યનો જ વિજય થાય છે, અથવા ગુજરાત સત્યમેવ જયતે. તો આટલા નિયમો તમારે યાદ રાખવાના કે સિમ્પલ પ્રેઝન્ટેશનમાં આટલા નિયમો છે કે આટલા માટે આપણે શું આપણે સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે ટેવ રૂપે થતી ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ, સનાતન ક્રિયાઓ, વિજ્ઞાનના ગણિતના નિયમો, સૂત્રો, કહેવતો દર્શાવવા એનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો એની રચના જોઈએ. તો આમાં હકાર વાક્યની રચના જોઈએ તો પહેલાં કર્તા આવે, ત્યારબાદ મૂળ ક્રિયાપદ અથવા એસ પ્રત્યે કે ઈએસ પ્રત્યેવાળું ક્રિયાપદ મુકાય. તમે આગળ જે ઉદાહરણ જોયા, જો એમાં પ્લે છે, રાઇઝિસ છે, બોઇલ્સ છે, મેક છે, સેવ છે, બાઇટ્સ છે અને ટ્રાયમ્પ્સ છે. બરાબર? તો કેટલાકમાં એસ લાગ્યો છે, કેટલાકમાં ઈએસ લાગ્યો છે, કેટલાકમાં કશું નથી લાગ્યું. તો એનો નિયમ આ છે કે મૂળ ક્રિયાપદ લાગે કેટલાકમાં, તો કેટલાકમાં એસ અથવા ઈએસવાળું ક્રિયાપદ મુકાય છે. બરાબર? આ રચના તમારે યાદ રાખવાની. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. કયા ઓળખ શબ્દો આવે? તો આ ઓળખ શબ્દો આપણે યાદ રાખીશું તો બધા જ કાર્ડ સહેલા થઈ પડશે, કારણ કે જેટલા કાર્ડ શીખશો બધામાં ઓળખ શબ્દો તમારે આવશે, એટલે ઓળખવાની તમને સહેલું પડશે. તો ઓળખ શબ્દોમાં છે ડેઇલી, રોજ, એવરી ડે, દરરોજ, એવરી વીક, એવરી મંડે, એવરી સન્ડે, એવરી ટ્યુઝડે, એવરી વેનસડે, એવરી ફ્રાઈડે, એવરી જાન્યુઆરી, એવરી ફેબ્રુઆરી, એવરી માર્ચ, એવરી યર, એવરી મંથ, એવી રીતે એવરીવાળા બધા જ. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ઓફન એટલે ઘણીવાર, નેવર એટલે ક્યારેય નહીં, ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે કોઈક વાર, રેગ્યુલરલી એટલે નિયમિતપણે, જનરલ એટલે સામાન્ય રીતે, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત અને ફ્રિકવન્ટલી એટલે અવારનવાર. આ બધા જ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઓળખ શબ્દો છે. આ શબ્દો હોય તો આપેલું વાક્ય કયા કાર્ડનું હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય. એટલે આ શબ્દો તમારે રચના તમારે ખાસ યાદ રાખવાની. બરાબર વિદ્યાર્થી મિત્રો? જો હવે એને ઉદાહરણ જોઈએ તો જો અહીંયા દરેકના શબ્દોમાં આવે છે નેતિ ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. તો કયો શબ્દ છે આમાં? ઓળખ શબ્દ એવરી ડે. હવે ડ્રિંક્સ શબ્દ વાપર્યો છે. બરાબર? તો ત્રીજા પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસવાળું રૂપ લાગે. તો ડ્રિંક્સ નેતિ ત્રીજો પુરુષ એક વચન એટલે એસ લગાવ્યો. ડ્રિંક્સ અથવા ઈએસ એ પછી નિયમ છે એનો. પછી દે ગો ટુ ઓફિસ રેગ્યુલરલી. તો આમાં કયો ઓળખ શબ્દ? તો કે રેગ્યુલરલી. તો રેગ્યુલરલી શબ્દ છે. તો દે ગો ટુ ઓફિસ રેગ્યુલરલી, તેઓ જાય છે, નિયમિત જાય છે. ગો મૂળ ક્રિયાપદ છે, ધે બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ લગાવ્યું. ઈક્ષા કેચીસ બોલ્સ ડેઇલી, ઈક્ષા દરરોજ બોલ પકડે છે, ડેઇલી શબ્દ આવ્યો. કેચીસ કર્યું, બરાબર, ઈએસ લગાવ્યો છે. ઈક્ષા ત્રીજો પુરુષ એક વચન છે માટે. ધ મૂન શાઇન્સ એટ નાઇટ. હવે આમાં કોઈ શબ્દ કારણ કે દરરોજ રાત્રે હોય જ એટલે એમાં ડેઇલી એવરીડે શબ્દો લગાવવાની જરૂર નથી. એટલે તમારે સમજવાની એ ક્રિયા દરરોજ થતી જ હોય એટલે એમાં આપણે કોઈ શબ્દો મૂકતા નથી. ધ મૂન શાઇન્સ એટ નાઇટ. રાત્રે ચંદ્ર પ્રકાશે છે. જનરલી આઈ રાઇટ વિથ લેફ્ટ હેન્ડ. સામાન્ય રીતે હું ડાબા હાથે લખું છું. તો આ જનરલી એ ઓળખ શબ્દ છે, મૂળ ક્રિયાપદ લગાવ્યું. વી સમટાઈમ વોચ ફિલ્મ્સ. અમે કેટલીક વાર ફિલ્મો જોઈએ છે. તો વી જોડે મૂળ ક્રિયાપદ આવે. વોચ સમટાઈમ્સ ઓળખ શબ્દ છે એટલે એનું આપણે એ શબ્દ વાપર્યો. તો વી સમટાઈમ્સ વોચ ફિલ્મ્સ. તો આ પણ એનું વાત થઈ. તો આટલા ઓળખ શબ્દો તમારે યાદ રાખવાના. હવે ક્યારે એસ લાગે ક્યારે ઈએસ લાગે એની વાત આપણે કરવાની છે. ક્યારે મૂળ ક્રિયાપદ વપરાય તો આ નિયમ પણ યાદ રાખજો. આગળ જે ઉદાહરણ જોઈએ એમાં પણ આ નિયમ હતો. તો પહેલો નિયમ છે જે ક્રિયાપદના અંતે એસ હોય, ડબલ એસ હોય, CH હોય, SH હોય, O હોય, X હોય કે Z હોય તો એ ક્રિયાપદને ES પ્રત્યે લગાવવામાં આવે છે. બરાબર? દાખલા તરીકે પાસ, બરાબર, તો ડબલ એસ આવે તો એનું થશે પાસીસ. વોચ તો એનું થશે વોચીસ. બરાબર? તો એ તમે યાદ રાખજો. વોચ વોચીસ, વોશ વોશિસ. જો છેલ્લો શબ્દ જુઓ, પાસમાં ડબલ એસ છે, વોચમાં CH છે, વોશમાં SH છે તો એનું કર્યું યસ લાગ્યું. ગો છે તો O છે,
ગોસ કર્યું, ફિક્સ એક્સ છે છેલ્લે તો ફિક્સિસ કર્યું, બઝ ઝેડ છે તો એનું બઝિસ કર્યું. એટલે જે શબ્દના અંતે અથવા જે ક્રિયાપદના અંતે SSCHOS હોય તો એ ક્રિયાપદને ES લાગે. બરાબર. બીજો નિયમ છે, જે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ES પ્રત્યય લગાડવો. ઉપર જે જોયું એ શબ્દો યાદ રાખવાનો કે SSCHSHOXZ હોય તો ES લાગે, પણ એ સિવાયના હોય તો S લગાવવાનો. બરાબર છે. બરાબર. અને ત્રીજો પુરુષ એક વચન હોય તો જ SSCHOXZ વાળો નિયમ લાગુ પડે છે. પણ જો ક્રિયાપદનું મૂળ કર્તા તરીકે I, V, U, they હોય તો મૂળ ક્રિયાપદ વપરાય. એ તમારે યાદ, મૂળ ક્રિયાપદ એટલે એનું એ રૂપ મુકાય છે. પણ S કે ES ક્યારે લગાવો તો આ નિયમ તમારે યાદ રાખવાનો. SSCHOXZ હોય તો S અથવા ES લાગે, ES લાગે. પણ એ સિવાય કોઈ હોય, SS સિવાય, CS સિવાય, OX સિવાય, Z સિવાય કોઈ અક્ષર આવેલો હોય છેલ્લે તો એ બધાને S લાગે. હવે બીજો નિયમ, જે ક્રિયાપદના અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ES પ્રત્યય લગાડવો. બરાબર છે. દાખલા તરીકે ટ્રાય, તો ટ્રાયમાં વાય છેલ્લે છે. હવે ટ્રાયની પહેલાં R એ વ્યંજન છે. અંગ્રેજીના વ્યંજનો કયા તો કે A, E, I, O, U સિવાયના બધા જ વ્યંજન કહેવાય. તો જો વાયની પહેલાં વ્યંજન હોય તો ES લગાડવાનું આવે તો વાયનો આઈ કરવાનો અને ES પ્રત્યય લગાવવાનો. બરાબર. એ જ રીતે ફ્રાય, ફ્રાઈઝ થાય, શાઈઝ થાય. મીન્સ વાયની પહેલાં કોઈ પણ વ્યંજન હોવો જોઈએ તો વાયનો આઈ થાય અને ES પ્રત્યય લાગે. હવે ત્રીજો નિયમ છે, તો જે ક્રિયાપદ અંતે વાય હોય પરંતુ તેની આગળ સ્વર હોય તો નિયમ પ્રમાણે S લગાડવો. ત્યાં વાયનો આઈ થતો નથી. વ્યંજન હોય તો વાયનો આઈ થાય, પણ સ્વર હોય તો વાયનો આઈ થતો નથી. દાખલા તરીકે SAY તો વાયની પહેલાં સ્વર કયો છે? A. એટલે અંગ્રેજીના સ્વર A, E, I, O, U એમાંથી કોઈ પણ હોય. બરાબર. તો વાયનો આઈ થતો નથી, માત્ર S લગાવવાનો. સેઝ, પ્લેઝ. પણ આ નિયમો ત્રીજા પુરુષ એક વચન સાથે જ કામમાં લાગે. બહુવચન હોય તો આ નિયમો લાગુ પડતા નથી. તો આ તમારે યાદ રાખવાનું. બરાબર છે. દાખલા તરીકે તો આ જોયું હતું. હવે આટલું જોયા પછી એની નકાર રચના જોવાની છે. આપણે હકાર વાક્યની રચના જોઈ. હવે નકાર વાક્યો, તો નકાર વાક્ય બનાવવા માટે શું કરવું પડે? સાદા વર્તમાનકાળનું નકાર બનાવવું હોય તો તમારે રચના દરેકની યાદ રાખો તો સહેલું પડશે. તો પહેલી રચના જુઓ, કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો આવે. એટલે અહીંયા તમારે ડુ અથવા ડઝ લગાવવું પડે. બરાબર. ડુ ડઝ આવે એટલે હંમેશા મૂળ ક્રિયાપદ મુકાય, એમાં S કે ES લાગતું નથી. હા, ડુ કોની સાથે લાગે? I, V, U, they જોડે ડુ આવે. અને ડઝ કોની સાથે વપરાય? ત્રીજો પુરુષ એક વચન સાથે ડઝ વપરાય. હી, શી, ઇટ. બરાબર. અને નામ હોય કોઈ વ્યક્તિનું, ત્રીજો પુરુષ નામ હોય તો એની સાથે ES અથવા S લાગે છે. બરાબર. એટલે I, V, U, they સાથે ડુ આવે, હી, શી, ઇટ સાથે ડઝ મુકાય. અને નોટ મૂક્યું, નોટ આવે અને પછી મૂળ ક્રિયાપદ. ડુ ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકીએ છીએ. એક્ઝામ્પલ જુઓ તો, નેતિ ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેલી. આપણે આગળ એક વાક્ય જોયું હતું, નેતિ ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. તો હવે આનું નકાર બનાવવું હોય તો નેતિ ડઝ નોટ ડ્રિંક મિલ્ક એવરી ડે એવું થાય. બરાબર. અહીંયા બતાવ્યું છે નેતિ ડઝ નોટ પ્લે ક્રિકેટ. નેતિ ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ વાપર્યું. ડઝ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ. એટલે અહીંયા એસ પ્લેઝ એવું વપરાતું નથી, પ્લે જ વપરાય, મૂળ ક્રિયાપદ વપરાય. પછી બીજું વાક્ય, દે ડુ નોટ ડ્રિંક મિલ્ક એવરી ડે.
ધે ડુ નોટ ડ્રિંક મિલ્ક, તો ધે ત્રીજો પુરુષ બહુવચન છે તો ડુ મૂક્યો, અને ડુસ બધા સાથે મૂળ ક્રિયાપદ આવે છે. ક્યાંય તમને જુઓ પ્લે છે, ડ્રિંક છે, સિંગ છે, વોચ છે, ક્યાંય એસ કે યસ લાગ્યો નથી, કારણ કે ડુ ડઝ આવે એટલે હંમેશા મૂળ ક્રિયાપદ મુકાય છે. ત્રીજો પુરુષ એક વચન શી છે. શી ડઝ નોટ સિંગ ભજન્સ રેગ્યુલરલી, તો શી રેગ્યુલરલી ત્રીજો એનો ઓળખ શબ્દ કહેવાય. સી એ ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ મૂક્યું. ડઝ આવ્યું એટલે આપણે નકાર બનાવવો એટલે ડુ ડઝ વાપરવું પડે. ડઝ સાથે મૂળ ક્રિયાપદ સિંગ. ચિલ્ડ્રન ડુ નોટ વોચ ફિલ્મ્સ ડેઇલી, બાળકો દરરોજ ફિલ્મ જોતા નથી, તો ચિલ્ડ્રન બહુવચન છે, ત્રીજો પુરુષ એટલે ડુ મૂક્યું. ડુ સાથે વોચ મૂળ ક્રિયાપદ આવ્યું. તો આ રીતે નકાર વાક્યો બને. એટલે તમારે જે પણ વાક્યો બનાવવાના એ બધામાં નકાર હકાર બનાવવાના, બરાબર, જેટલા પણ હોય. દાખલા આપણનું આગળનું ઉદાહરણનું નકાર બનાવવું હોય. બીજું વાક્ય છે ધે ગો ટુ ઓફિસ રેગ્યુલરલી. શું કરીશું? તો ધે ત્રીજો પુરુષ એક બહુવચન એટલે ડુ, ધે ડુ નોટ ગો ટુ ઓફિસ રેગ્યુલરલી. આ રીતે એનું નકાર બને. ઈક્ષા કેચીસ બોલ્સ ડેઇલી, તો આનું કઈ રીતે બનાવે? ઈએસ છે તો અહીંયા તમારે ડઝ મૂકવો પડે, તો ઈક્ષા ડઝ નોટ કેચ બોલ્સ ડેઇલી. આ રીતે નકાર બનાવવા પડે. હવે છેલ્લું છે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે આપણે ડુ ડઝનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. ડુ ડઝ વત્તા કર્તા વત્તા મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આ રીતે એની શું બને? ડુ ડઝની રચના બને, બરાબર, પ્રશ્નાર્થ વાક્યોની. અને WH બનાવવા હોય, WH એટલે વોટ, વેર, વેન, વાય વગેરે, તો આ ડુ ડઝની આગળ તમારે WH શબ્દ મૂકી દેવાના. વોટ, વેર, વેન વગેરે વગેરે, બરાબર, સિમ્પલ છે, એમાં કોઈ અલગ રચના લખવાની જરૂર નથી. તો મિત્રો, તો આની રચના ડુ ડઝ વત્તા કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થનું ચિહ્ન મુકાય. દાખલા તરીકે ડુ યુ બાય વેજીટેબલ્સ ડેલી, આમાં પણ તમારે યાદ રાખવાનું. ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ વપરાશે. આઈ વી યુ ધે અને બહુવચનનું નામ હોય તો ડુ વપરાશે. તો અહીંયા યુ છે એ બહુવચન છે, બરાબર, એટલે ડુ મૂક્યું. તો ડુ યુ બાય, ડુ અને ડઝ મૂકશો એટલે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે, આમાં એસ કે યસ લગાવવામાં આવશે નહીં. એટલે ડુ યુ બાય વેજીટેબલ્સ ડેલી, શું તમે દરરોજ શાકભાજી ખરીદો છો? ડઝ મુક્ષા ડાન્સ રેગ્યુલર, તો મુક્ષા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ મૂક્યું છે, અને ડઝ આવ્યું એટલે ડાન્સ નામનું મૂળ ક્રિયાપદ. ડઝ મુક્ષા ડાન્સ રેગ્યુલરલી, શું મુક્ષા રેગ્યુલરલી ડાન્સ કરે છે, નિયમિત ડાન્સ કરે છે? ડુ ધે ફોન મી એવરી ડે, શું તેઓ દરરોજ મને ફોન કરે છે? ડઝ ધ મૂન ગીવ અસ હીટ, શું ચંદ્ર આપણને ગરમી આપે છે? ડુ સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ રેગ્યુલરલી, શું વિદ્યાર્થીઓ નિયમિતપણે મહેનત કરે છે? તો જો ડુ ડઝ જ છે, પણ એક વચન નામ હશે, ત્રીજો પુરુષ એક વચન, તો એની આગળ ડઝ મૂક્યું છે, બીજા બધા નામની આગળ ડુ મૂક્યું છે. તો આટલું તમારે કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે WH શબ્દોની વાત કરીએ, વોટ, વેર, વેન, એ તમે ભૂતકાળમાં શીખ્યા છો, બરાબર. તો ભૂતકાળમાં પણ શીખી ગયા છો એ જ વસ્તુ અહીંયા. તો હવે દાખલા તરીકે કોઈ વાક્ય હોય, માની લો કે આ એક વાક્ય છે, નીતિ ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. હવે આને મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડઝ નીતિ ડ્રિંક મિલ્ક એવરી ડે, એવું થાય. હવે જ્યારે આપણે વોટ, વેર, વેનની વાત કરીએ તો માત્ર જે પ્રશ્નાર્થની રચના જો એની આગળ તમારે આ શબ્દ મૂકી દેવાનો, વોટ, વેર, વેન, વાય, જે ભૂતકાળમાં શીખ્યા હતા એ જ રીતે, એ જ રચના સેમ, ખાલી ડુ ડઝ નવું ડીડના બદલે ત્યાં ડુ ડઝ વપરાય છે. હવે એ જ વાક્યનું તો પણ પછી બધામાં એક સરખું કે વોટ હોય તો શું નીકળી જાય, તો કે વસ્તુનું નામ નીકળી જાય. તો હું આ નીતિ મિલ્ક એવરી ડે છે અને વસ્તુનું નામ છે, તો મિલ્ક વસ્તુ છે એ નીકળી જશે. તો વાક્ય શું બનશે? વોટ ડઝ નીતિ ડ્રિંક એવરી ડે. સમજ્યા? વોટથી વાક્ય બનાવીએ ત્યારે વસ્તુનું નામ નીકળી જાય, આપણે શીખી ગયા છો આગળ. તો એ રીતે તમારે વાક્યો બનાવવાના રહે. હવે એ જ વાક્યને હુથી બનાવીએ તો હુમાં ડુ ડઝ લાગતું નથી, જે ભૂતકાળમાં પણ સેમ હતું, ડીડ મુકાતું નથી, એ રીતે આમાં ડુ ડઝ મુકાતું નથી. તો હુ ડ્રિંક્સ મિલ્ક એવરી ડે, બરાબર. તો હુ એટલે પહેલો શબ્દ નીકળી ગયો, વ્યક્તિનું નામ નીકળે જાય હુમાં. વોટ હોય તો
વસ્તુનું નામ નીકળી જાય, બરાબર છે. હુ અને વુડ. વેર હોય, દાખલા તરીકે દે ગો ટુ ઓફિસ રેગ્યુલરલી, આમાં વેરથી વાક્ય બનાવવું છે તો સ્થળ છે, સ્થળ નીકળી જશે. તો વેર ડુ ધે ગો ટુ રેગ્યુલરલી, ઓફિસ શબ્દ નીકળી ગયો, કારણ જગ્યાનું નામ સૂચવે છે, બરાબર છે. દાખલા તરીકે વેન હોય તો ચોથું વાક્ય જુઓ, રાત્રે, સમય નીકળી જાય એમાં. તો વેન ડઝ ધ મૂન શાઇન, એટ નાઇટ શબ્દ સમય સૂચવે એટલે એ નીકળી ગયો. એટલે વોટમાં વસ્તુનું નામ નીકળે, વેરમાં જગ્યાનું નામ નીકળે, વેનમાં સમયનું નામ નીકળે અને હુમાં વ્યક્તિનું નામ નીકળી જાય છે. બાકી બધી રચના તમારી સેમ, ખાલી આટલું શબ્દ નીકળતા જાય એ તમારે યાદ રાખવાનું છે મિત્રો. તો આ આપણે વાત કરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યોમાં ડુ ડઝનો તમારો ઉપયોગ જોવો અને એની આગળ આપણે WHની રચના મૂકતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આટલું તમારું કામ છે. હવે આની પ્રેક્ટિસ કરવાની, એટલે તમને વીસી ખત્રીમાં એની માટેના વાક્યો આપેલા છે એ તમારે જોવાના રહેશે. એમાંથી તમારે જે તમે વાત કરતા કે નકાર બનાવો, પ્રશ્નાર્થ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય, તો અહીંયા એક કાળમાંથી બીજા કાળમાં ફેરવાનું તમને પરીક્ષામાં પૂછાય છે, એની પણ પ્રેક્ટિસ તમને એમાં આપેલી છે. એટલે આપણે એ તો અલગથી હોમવર્કમાં આપીશું જ, પણ એ તમારે દરેક કાળમાં ફેરવવાની. દરેક કાળ એટલે ફ્યુચર ટેન્સ, આપણે આગળ તમને ભૂતકાળમાં શીખવાડ્યું હતું, ભૂતકાળનું સાદા ભૂતકાળમાં, સાદા ભવિષ્યકાળના, સાદા વર્તમાન અને ચાલુ વર્તમાન, એમ ચોથો કાળ એટલે 4 કાળમાં તમારા વાક્ય બને. એટલે એક વાક્ય આપેલું એનું 4 કાળમાં ફેરવવાનું. એટલે આમ એક કાળનું વાક્ય હોય તો બીજા 3 કાળ, એટલે કુલ 4 કાળમાં વાક્ય બને. એ આપણે જોઈશું, એને હું તમને સમજાવીશ પણ ખરો ફરી, પણ આ રીતે તમારે કામ કરવાનું. તો મિત્રો આટલું યાદ રાખજો. ઓકે, બાય.